આ પ્રકાર છે તો આ વધુ ખતરનાક બાબતો છે. કઈ બોલવું, કઈ કરવું, કઈ બેયમાં પગ રાખવો, તો આ બધા જે છે વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમ મેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિના. હવે વેશ્યા વગેરેના સંગમાં વિષયાસક્ત થયેલો કોઈ ગાયક ભગવત ગુણગાન તમે સંભળાવે, કઈ સંભળાય? એ ભગવત ગુણગાન કઈ સાંભળવા લાયક છે? ખાડાના જલ જેવું છે. એ જલ પાન કરવા યોગ્ય નથી. એટલે એ ખાડાના જલ જેવું એ જલ છે. બીજું એનાથી આગળ કે ખાડાનું જલ પણ સારું જલ ખાડામાં ભરાણું હોય એ પણ લેવાય નહીં. પણ આખા મલિન જલ આપણું જે પનાળાઓનું જે જલ પુષ્ટિમાર્ગની ભાષામાં પરનારા કે આપણી બધી જ ગટરો, આપણી જે ખાર મોરીનું જૂઠાણ વગેરે ઉચ્છિષ્ટ ખરાબ એ જલ એ બધે ફેલાય નહીં. એટલે એની માટે આપણે ખાડો બનાવીએ, એ જલના શોષ ખાડા રૂપ બનાવીએ. અને એનું જલ જે એમને એમ ખાડામાં ભરાયેલું જલ પણ અપવિત્ર છે. એમને શુદ્ધ જલ ખાડામાં ભરાયેલું એ જલ જે છે ખરાબ જલ એ મલિન છે. એ ખાડામાં ભરાયેલું હોય, કોઈ એમાં હાથ ધોઈ દે તો એ મલિન થઈ ગયું જલ. પછી બીજો જલ એ ખાડાના જલનો ઉપયોગ ના કરાય. એવી જ રીતે પણ હવે આખા ઘરનો ગંદકી ભેગી થવા માટે ખાડો બનાવીને એ જલ એ કેવું છે? ગાનોપજીવિના. જે ગાન ભગવત ગુણગાન વગેરે ગાઈને પોતાનું જીવન ચલાવે છે એનું જલ તો આ બધી ગંદકીને ભેગા કરવા આગે ફેલાઈ ન જાય. એટલે એક જ જગ્યાએ ભેગી થઈ ગંદકી. આ ગંદકી આ બધાએ ફેલાઈ ન જાય. એટલે જે ભગવત ગુણગાન જે ગાઈને પોતાનું જીવન ચલાવે. એક જણાએ વકીલાત કરી હતી મારી પાસે કે બીજા હરીલા વાળા એક દિવસ બિચારા ઘરે રહે નહીં, ઘરે રહેવાનો ટાઈમ ન હોય, વૈષ્ણવ સામેથી આવીને લઈ જાય તો બિચારાને રોજની 100-200 રૂપિયા જે કઈ મજૂરી કરતો હોય એ ન મળે તો કમસે કમ એટલા પૈસા બિચારો લે તો શું વાંધો? એટલા બિચારાને મળતા હોય તો એ હવે એટલું તો કરે ને. પછી બધા બહુ આગ્રહ કરે બિચારાને જવું પડે છે. શું કરે? બધાને ઉદ્ધાર કરવા માટે બાપુજી બધા રાહ જોતા હોય ગોલોકધામમાં જવાની, માલા પેરામણી, અને એમાં આ ભાઈ નાચે નહીં તો પછી બાપુજીનો પણ ઉદ્ધાર ન થાય ને અમારા જેવા બાપુજી બેઠા હોય એની ભેટ ન થાય. તો એને બિચારા નાચવું તો પડે ને. હવે 200 રૂપિયા કમાતો હોય એ એક ગાડી લીલા કરે તો બીજેથી પાછો આરામ કરવો પડે ને. બીજેથી એક દી ગાડી લીલા કરે. એક દી અગાઉ એ પ્રવાસમાંથી સુરતથી અહીં સૌરાષ્ટ્રમાં આવે છે, અહીંના અહીંયા આવે છે, સુરતથી પાછા સૌરાષ્ટ્રમાં ગાડી કરવા જાય. અહીં કાંઈ 12 માસ ઘરાકી તો અહીં ન હોય, સૌરાષ્ટ્રનો 12 માસ હોય. તો 12 માસ ઘરાકી હોય તો ત્યાં જાય અને હોય આજુબાજુમાં ફોન કરે કે સુરતથી હમણાં નીકળો છું, ભાડું અહીંથી લાગે. ગમે આજુબાજુ હોય તો ભાડું સુરતથી જ લાગે. તો બધી ગોલમાલ. તો સુરતથી બિચારાને ભાડું લાગે. એક દી પેલા નીકળે, પછી એક દી દાઢી લીલા કરી, ત્રીજો દિવસ પાછો આરામ કરે, આખી રાત નાચે. તો આરામ તો માણસને જોઈએ ને કેટલી પરિશ્રમ કરે છે. અમારા કરતા મહેનત બધા રહી ગયા, અમે ખાલી એમને બેઠા હોય ગાડી તક્યા 2 કીર્તન બેસીને પાછું સુઈ જાય ને પાછા સવારે પાછા આવી. અમે તો પેલા એવું કરતા દાઢી લીલામાં કે 2 કીર્તન દાઢી લીલા વાળા આવે ને 2 કીર્તન અમે બેસીએ પછી સુઈ જાય. પછી સવારે 5-5:30 પાછા આવે. પાછા થોડીક વાર 7-1 વાગ્યા સુધી દાઢી લીલામાં જાગી, એ દાંતી વાતી લઈ અને પછી દાઢી લીલામાં બેસી અને થોડીક વાર પાછા 1.5 કલાક પાછી બેસી. ઓલો તો આખી રાત નાચ્યો ને. અને 5:30 7 વાગે બેસીએ અને જેવું સમાપન થાય બધી ભેટની ગણતરી થાય ને અમારા ચરણમાં આવી જાય. નાચ્યો ઓલો આખી રાત, અમે આરામ કર્યો, લોટી લીધી, દાંતી લીધી, તપેલી કરી અને 2 કીર્તન સવારે બેસા, સાંજના 2 કીર્તન સવારે સાંભળી લઈએ અને પછી આખી ભેટનો ઢગલો મારા ચરણમાં થઈ જાય. તો આ પ્રકાર જે છે તો એ નાચે, એનું ગુજરાન ચાલે, અમારું ગુજરાન ચાલે અને ઓલો બાપુજી ગોલોકધામમાં પ્રાપ્ત થાય. હવે આટલી બધી સેવા કરતો હોય બિચારો નાચી નાચીને તો 200 રૂપિયા રોજના હિસાબે પૈસા જો લે તો શું વાંધો છે? એટલું તો બિચારો કરે કે ન કરે? તો એક વાત છે કરે પણ ગાન તાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે એના કરતાં 200 રૂપિયા રોજ મજૂરી કરવા જાય વધારે સારું છે. રોજ 200 રૂપિયા ભલે મજૂરી જાય, રોજના 200 કમાતો હોય તો મજૂરી કરીને 200 કમાય સારું, પણ ગાન તાન કરીને આ 200 રૂપિયા ભેગા કરવા એ પછી કેવું થશે કે આ ગંદકી જે છે એ બધે ફેલાઈ ન જાય. એટલે આપણે ખાડો બનાવીએ. એ ખાડો કોણ? ત્યાં બધું ગટર એમાં બધું જલ એમાં પ્રવાહિત થાય. હવે બધું આખા ઘરની ગંદકી, હાથ ધોઈને જૂઠાણ ને મલિન ને જેટલા પણ જલ જે છે આ ગંદકી બધે ફેલાઈ ન જાય. એટલે એક ખાડો કરીએ. એ ખાડાવાળો કોણ? ગાન તાન કરીને પૈસા કમાનારો જે છે એ આ ખાડો જે છે એમાં રહેલું જલ એવો નિંદિત ભાવ
એ આના ગાનતાનનો પણ આવો જ નિંદિત ભાવ છે કે એ જલ આપણે પાન કરવાનું શું અડીએ તો જનકંઠી બદલવી પડે, નાહીને જનકંઠી બદલવી પડે. એમાં ડૂબકી કોણ મારતા હોય? એ ખોદવાનો જે ધંધો કરતા હોય, સાફ સુફ કરવા વાળા જે ઓલા જે હોય એ એમાં ડૂબકી એમાં અંદર ઉતરતા હોય. એટલે આવા જલરૂપ ખાડા એ મલિન જલનો જે ખાડો છે એ ગર્ત જલાર્થમ એવું કરતા અસ્તુ નીચા ગાનોપજીવિના, નીચા બહુ નીચ લોકો આ કામ કરે. કારણ કે સેફ્ટી ટેન્કની ગટરોમાં ઉતરવાનું કામ કોણ કરે? એ જન્મજાત નીચ હોય અને ગાનોપજીવીન, અને એની કૃતિ એવી ખરાબ હોય, ગાન તાન કરીને પૈસો કમાવો હોય. આ ગંદકી આખા સમાજમાં ન ફેલાઈ જાય એટલે આવો એક જ ખાડો કે આખા ઘરમાં ગંદકી ન ફેલાય એક ખાડો બનાવો કે બધું ગટરનું જલ એમાં વહાવી દો. એ આપણે પરમ ભગવતી પાછો ગણાય. એ આખા ગટર એ પુષ્ટિ માર્ગની આખી ગટર જે છે જ્યાં વહી રહી છે એ વ્યક્તિ પાછો ભગવતી કહેવાય. આ તો આપણી ગટર છે મોટામાં મોટી, જલાર્થમ એવું કરતા હતું અને એ ગાન કરતો હોય અડાય નહીં, શ્રવણે ન કરાય, સાંભળી ન શકાય, સ્પર્શ ન કરી શકાય, જ્યાં થતું ત્યાં રહેવાય નહીં. મહાપ્રભુજી આ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે, હું નથી કરી રહ્યો. નીચા ગાનોપજીવિના, આવા નીચ લોકો આવું કરતા હોય છે, ગાન તાન કરી ભગવત ગુણગાન ગાઈ અને પૈસા કમાતા હોય. તે એ ખાડો પણ કેવો? મલિન જલને ભેગું કરવાનો ખાડો, સારો ખાડો નહીં પણ એમાં જલ પણ સારું નહીં. જલાર્થમ એવું કરતા અસ્તુ નીચા ગાનોપજીવિના. અને એને પાછા મેં કીધું આખી ધારીલા પૂરું થાય પછી ભેટવા જાય પછી એની દશા શું થાય? આખી ધારીલા કરે આખી રાત, ગાનોપજીવિના. 7,000 નો સ્કોર વટાવી ગયા, 7,000 નો સ્કોર વટાવી દીધો ધારીલાનો. 7,000 ધારીલા કરી 10,000 કરવી હતી, ભૂતલ છોડી દીધું. એટલે એ 7,000 ધારીલા કરી આખો વ્યવસાય આ છે કે જિંદગી આમાં કાઢી ને. જિંદગી કેમાં કાઢી? ગાન તાન ભગવત ગુણગાન ગાઈને જ આખી જિંદગી પર પૈસો કમાયો. અને પછી એને કોક ભેટવા જાય તો ઓલા ખાડામાં ડૂબકી મારવા જેવું છે. એ ખાડામાં ડૂબકી મારવા જેવું છે કે એનો સંગ કરવો, એની વાણી સાંભળવી, એની ધાડીલાઓમાં બેસવું. અને હું નાનો હતો ત્યારે મને ગોદમાં લઈને હાલરડા ખૂબ ગોળાવ્યા છે, એટલે મને થોડોક ડબુડિયા તો ખવડાવી દીધા. તો અમે નાના હતા ત્યારે અમને ગોદમાં તેડી નહીં ભાઈ હાલરડા ગાતો, એટલે એવા કઈક પલના ના કેવા કીર્તન અમને ગોદમાં લઈને આમ કરતો. ત્યારે આપણને જલભેદ ભણ્યા ન હોય, નગર એમ કે મૂકી દે, મને ક્યાં ખાડામાં નાખે. પણ નાના હતા ત્યારે અમારે તો બહુ એનું તો સુપરસ્ટાર હતા, જેમ ઓલા ફિલ્મમાં સુપરસ્ટાર હતા રાજેશ ખન્ના વગેરે, એમ સૌરાષ્ટ્રના સુપરસ્ટાર હતા આ લોકો. અને એની ગાડી આવે તો બધા આમ દોડતા જોવા માટે અને એની સ્વાગત થતું. અને અમે લોકો રાડીલામાં જતા ત્યારે આ રીતે અમારા દાદાભાઈ ને બધાને ખૂબ ગોદમાં લઈ લઈને એને ધાડીલામાં ચીડી લે ને પછી નાચે એવું બધું કરે. એટલે આનો સંગ કોણ કરે? ગાનોપજીવિના. જલાર્થમ એવું કરતા અસ્તુ નીચા ગાનોપજીવિના. એમાં ધાડીલા વાળા આવી જાય, કીર્તન વાળા આવી જાય. કીર્તનિયાને બહુ ફુલાવા જેવું નથી. એ ગાન તાન કરીને જો એ પૈસા કમાતા હોય તે લોકો આવા પુષ્ટિ માર્ગની ગટરોનું જલ બધું આખા પુષ્ટિ માર્ગમાં ન ફેલાય. લાવા આપણે ગટરો રાખી જ છે આપણે કે એ આ બધા કીર્તન કરે, એ બધા એમાં પૈસા કમાય. એ પુષ્ટિ માર્ગની ખાળ બોરીના જલ છે એટલે એનો સ્પર્શ કરાય નહીં, એનું પાન પણ ન કરાય, એનું ગાન પણ સાંભળી શકાય નહીં. એ જલ જેટલું નિંદિત, જલ જેટલું ખરાબ, એટલું જ એનો ભાવ પણ એવો નિંદિત ભાવ. અને એ નિંદિત ભાવ વાળું એ ગાન જે છે એ આપણને એ ભગવત સંગ કરાવવાની બદલે એટલે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ધૈર્ય રાખીએ, ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમૃતે સર્વત સદા. સિદ્ધાંત એમ કે છે આપણો, ધૈર્ય રાખીએ, ધીરજ રાખીએ, ધૈર્ય ધારણ કરીએ. ત્રિદુઃખ સહનમ, મરણ પર્યંતનું દુઃખ આવી જાય એમાં આધિદૈવિક દુઃખ આવે છે. કદાચ તમે લૌકિક દુઃખ ન માનતા હો, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરવી એને કદાચ આધિદૈવિક ભગવત સંબંધિત દુઃખ માનતા હોય તો એને પણ સહન એક વખત કરતા આપણે શીખી જઈએ, સહન કરી લઈએ, નિરાકરણ થઈ જશે, બધું નિરાકરણ થઈ જશે. શ્રી મહાપ્રભુજી કૃપાળુ છે કે આપણા બધા જ આપણી પર કૃપા કરવા વાળા છે, આપણું બધું જ કાર્ય સિદ્ધ કરશે, એમાં કોઈ સંશય નથી. આપણે જરા પણ ઉદ્વિગ્ન થવાની જરૂર નથી કે આ પુસ્તકમાં કોઈ એમ કીધું હોય કે આ પુસ્તક જે મફતમાં મળે છે એ વાંચશો તમે બહિર્મુખ થઈ જશો. તો મહાપ્રભુજીની વાણીનું અપમાન છે એ વાત 100% છે કે મહાપ્રભુજીની વાણી છે, આની અંદર બીજું તો કઈ લખ્યું નથી.
આ પુસ્તકમાં 16 ગ્રંથનો ગુજરાતી અનુવાદ આપે છે. આનાથી બહિર્મુખ થવાય કે સન્મુખ થવાય? સામાન્ય રીતે વૈષ્ણવ અહીં બેઠા તે સમજી શકે કે ગુજરાતી અનુવાદ મહાપ્રભુજીની વાણીનો 16 ગ્રંથોનો ગુજરાતી અનુવાદ છે. કોઈ વ્યક્તિ, મેં સાંભળ્યું નથી કોને કીધું કોને ન કીધું, એ કહે છે સાચું કે જેને પણ કીધું હોય કે આ મહાપ્રભુજીના આ ગ્રંથ કોઈ વાંચશે બહિર્મુખ થઈ જશે, તો એ કહેનારો સૌથી પહેલા બહિર્મુખ હશે ને, કે જે મહાપ્રભુજીની વાણીને એમ કહે છે. એ બધા સમજી શકે છે. હવે કઈ બોલવાની આવશ્યકતા નથી કે આ કોણ બોલી શકે, આવું સાહસ કોણ કરી શકે કે મહાપ્રભુજીની વાણીથી તમે બહિર્મુખ થશો, એવું કોણ કહી શકે કે જે પોતે બહિર્મુખ હોય તે? એના સિવાય કોણ કહી શકે કે આમાં કઈ કોઈની વાણી હોય અમારા પુસ્તક, કદાચ કોઈ વસ્તુ છે કે હું એ પ્રવચન કરું છું તો મારા ગુણ દોષ કંઈ પણ હોય, મારા કંઈક અપરાધ હશે, મુખરતા દોષ હશે, મારે ભોગવવાના છે, પણ મહાપ્રભુજીની વાણી હું કહી રહ્યો છું એ વાણીથી તો કોઈ બહિર્મુખ થવા નથી, કારણ કે મારા ગુણ દોષોને કારણે થશે, એટલે તો હું કોઈ સંગ મારો કરવો નહીં. ખાલી વાણી જે છે મહાપ્રભુજી એનો જ સંગ કરવો, મારો સંગ કોઈ કરવો નહીં. એટલે હું સીધો આ પૂરું થાય સીધો નીકળી જાઉં છું, મારા પાસે કઈ પડવું નહીં, કારણ કે એમાં ફાયદો નથી. મારામાં અનેક ગુણ દોષ હોઈ શકે, પણ મહાપ્રભુજીની વાણી નિર્દુષ્ટ છે, એનો સંગ કરવો. એટલે પ્રવચન પૂરું થયું નથી કે આપણે રસ્તો લીધો નથી, ન તણસ્પર્શ ન કાંઈ ને. એ તણસ્પર્શ આપવા વાળા મેં ગણાય છે, તણસ્પર્શ આપવા વાળા ગણાય છે. એ બાલક સબ બ્રહ્મજાની બધાને તણસ્પર્શ કરી લેવા, વલ્લભ કે વંશ સબઈ વલ્લભ રૂ, તણસ્પર્શ આપવાની કઈ આપણે કમી નથી, તો ભાઈ તણસ્પર્શ કરી લેવા. પણ મહાપ્રભુજીની વાણી દુર્લભ છે આ સમયમાં, એનું સાથે મળીને અધ્યયન કરવું બહુ જરૂરી છે. તો અહીં આ પુસ્તકના આધારે મને કઈ વાંધો નથી, પણ મને જેટલું મેં અધ્યયન કર્યું યાદ રાખીને, હું ખાલી લાઈન જોઈને જે યાદ રાખ્યું છે, જેટલું યાદ આવે છે એટલું કહી દઉં છું. એક ટીકાને વળગીને આપણે ચાલતા એક ગ્રંથમાં એવી રીતે આપણે કર્યું જ નથી. એક વખત 16 ગ્રંથ થઈ જશે ને પછી હજી જો સહન કરવાની તાકાત તમારા લોકોમાં હશે તો આપણે ટીકાઓ લઈને પણ 16 ગ્રંથ પાછું કરશું. કારણ કે સેવનમ શ્રી વજયસસ્ય તદગ્રંથાનાંચ પાઠનમ, તદગ્રંથાનાંચ પાઠનો આપણો જીવનનો ક્રમ છે. કદાચ દેહ છૂટી જશે, આ જીવન પૂરું થઈ જશે, તો પણ આપણે એ જ માનશું કે ફરી પાછો જન્મ મળે, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ અને વ્રજે સેવા પ્રભુની આપણે સેવા કરીએ, આપણો જન્મ નવો જન્મ મળે. આ તો મૂર્ખ લોકો જેને કઈ કરવું નથી માલા પિરામણી કરે છે, ગોલોકધામમાં રહ્યો છે. ગોલોકધામમાં પણ જે આનંદ નથી, મહાપ્રભુજીની વાણીનો આનંદ અહીં લેવાઈ રહ્યો છે અને ઠાકોરજીની સેવા થઈ રહી છે, તો ગોલોકધામ તો અહીં જ પ્રકટ થઈ ગયું છે. ભાઈ ક્યાં ધામમાં જવું આ છોડીને? દેહ છે, દેહ ક્ષીણ થશે, બદલાવો તો પડશે, બદલાઈ જશે તો પાછી આપણી કામના તો એ જ છે કે પાછા એ મમ ઉત્તમ શ્લોક જનેશ રક્ષમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ. તમે બધા ભગવદીય વૈષ્ણવ, જે કાંઈ પણ ભગવાનના છે એવા ભગવદીય વૈષ્ણવ સાથે મળીને ફરી કંઈક મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન જ્યાંથી અધૂરું રહ્યું ત્યાંથી ચાલુ કરી. આ દેહ પાછો બદલાયો એટલો ફેર ક્ષીણ થતો જાય દિન પ્રતિદિન, એ નવો દેહ પ્રાપ્ત કરીને પણ આપણે કરવાનો છે સેવનમ શ્રી વજયસસ્ય તદગ્રંથાનાંચ પાઠનમ, એના ગ્રંથોનો પાઠ, ઠાકોરજીની સેવા. કોઈ જે પણ કે નંદ નંદન સો પ્રીત કરી બદનામી કે બીજ મેં બોઈ ચૂકી, તાજ એમ કહે છે નંદ નંદન સો પ્રીત કરી બદનામી કે બીજ મેં બોઈ ચૂકી. હવે બીજાને હું દોષ દેવું? નંદ નંદન થી પ્રીત કરવાની શરૂઆત કરી, મેં મારી બદનામીનું બીજ તો મારી હાથે મેં વાવી દીધું છે. હવે બીજાને શું દોષ દેવો? બીજા તો હવે કરવાના જ છે બદનામી. પણ નંદ નંદન કયો પ્રીત કરી બદનામી કે બીજ મેં બોઈ ચૂકી, એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ વસોરી. તો એ બદનામી કરે કે ગમે કે સસુર પિયર મેં ખબર ભઈ વાને નંદ નંદન શું આડ કરી, જેને પણ ખબર પડી, એ સસરાલ પક્ષમાં પિયર પક્ષમાં જેને પણ ખબર પડી કે આ તો નંદનંદન ને ભજવા માંડી, તો બધાએ મારી સાથે વેર જ કર્યું. બધા વેરી થઈ ગયા, જે કાયમી બોલાવતા હતા, કાયમી સાથે રહેતા હતા, એ બધાએ હવે વેર કરવા માંડ્યું. શું કામ? કે હવે ઠાકોરજીથી પ્રેમ થયો છે તો બદનામીના બીજ તો આપણે હોવી જ ગયા છે. આપણે પણ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પર ચાલવાની શરૂઆત કરીએ તો હવે જેને જેને ખબર પડે કે સિદ્ધાંતમાં આવ્યા બધાએ વેર કરે, બધાને વેર થવા માંડે કે આ તો બગડી ગયા, સિદ્ધાંતમાં ગયા બગડી ગયા. હવે હવેલીના કામના નહીં, મનોરથના કામના નહીં, સપ્તાહના કામના નહીં, નાચવાના કામના નહીં, કૂદવાના કામના નહીં, સિદ્ધાંતમાં ગયા. હવે બગડેલા ને બગડેલા કે સુધરેલા કે એ સુધરી ગયા. તો બેને બે દ્રષ્ટિ હોઈ શકે. અને નિંદકો, ભગવાનની કૃપા છે કે નિંદકો ભગવાને એ રાખ્યા છે. નિંદકો ન હોય તો આપણા બગાડ આવી જાય, આપણે બીમાર પડી જઈએ. નિંદકો હોય તો આપણને સ્વસ્થ રહીએ.
આપણી નિંદા કરવા વાળો કોઈ હોય તો આપણે સ્વસ્થ રહીને તો બીમાર પડી જઈએ. કારણ કે ધોબી પણ કપડાં ધોવાના પૈસા લે. ધોબી જે છે કપડાં ધોવે ને તો એના પૈસા લે. ના નિંદકો બિચારા નિંદા કરી કરીને આપણા જેટલા પણ દોષ હોય આપોઆપ દૂર કરી દે. તો કેટલા કપાળ છે વગર પૈસે આપણા દોષ જોયા જ કરે આખો દિવસ. તો કોઈ આપણી ટીકા કરે નિંદા કરે તો બહુ આનંદની વાત છે કે શાસ્ત્ર પણ કહે છે કે નિંદા કરનારા વચ્ચે બધાનું પાપ આપોઆપ વેચાઈ જાય છે. જેની નિંદા થાય એ નિંદકો વચ્ચે એ બધું જ પાપ જે છે એની વેચણી થઈ જાય એટલે આપણે એટલા શુદ્ધ થઈ જઈએ. તો ભગવાનની કૃપા છે કે નિંદકો રાખ્યા છે કે ટીકા કર્યા કરે નિંદા કર્યા કરે તો એને ભગવાન એવું કામ સોંપ્યું છે એવું કર્યા કરે. આપણને એવું કામ સોંપ્યું છે કે આપણે આપણા ગ્રંથોનું અધ્યયન કરતા રહે. આપણે આપણું કામ કરીએ એનું કામ કરે. બે ચાલે છે સમાન પ્રવાહ. દેવી આસુરી બે એક સાથે ચાલી આવે છે. દેવી જીવ સેવા સ્મરણ કરે છે, ઓલા વિઘ્ન કરવાનું કામ કરે છે, એ કરતા રહે છે. તથાસ્તુ બધાના મનોરથો પૂર્ણ થાવ. દેવ ઉસકા ભલા ન દેવ ઉસકા એ ભલા. શિબિરમાં આવે એનું ભલું થાવ, ન આવે એનું ભલું થાવ, વિઘ્ન કરતા હંમેશા સ્વસ્થ રહો. એ પણ આનંદમાં તમે તાજા થઈને મન ખાવાનો આનંદ કરો. શું વાંધો છે? ના અમારા કઈક દોષ હોય તમે ધોઈ નાખો, વગર પૈસે ધોઈ નાખો છો. બધાય આનંદ સર્વે ભવન સુખીના સર્વે સંતુ નિરામયા. તો બધાને આનંદ. અને આપણે કંઈક વાત કરીએ છીએ ત્યારે સિદ્ધાંતમાં ગળમથલ થાય છે, એનો આક્રોશ આપણે પ્રકટ કરીએ છીએ. ક્યારેક એવી વાત આવી જાય છે પણ વ્યક્તિગત રાગદ્વેષ આપણને ક્યારેક કોઈના પ્રત્યે ન થાય. આપણે કોઈ વ્યક્તિગત ઉલ્લેખ કરવાની જરૂર નહીં. બધા સમજી જાય કોની વાત કરે છે. હવે ઘણા કહે છે કે આટલું બધું તો કહી દો, ખાલી નામ જ બાકી રહે છે. તો મેં કીધું એટલું તો રાખવું જ પડે. બાકી આગળ પાછળનું બધું વર્ણન કરી દઉં. એને ઝાડીજીનું વર્ણન કરી દઉં, એના બંગલાનું વર્ણન કરી દઉં, પૈસાનું વર્ણન કરી દઉં, અશ્રુપાતનું વર્ણન કરી દઉં. ઘરે એની સંપર્કમાં આવે આખું ચિત્ર ઊભું થઈ જાય, સ્વરૂપ આખું ઊભું થઈ જાય. કથાથી કેમ સ્વરૂપ પ્રગટ થાય? કથાથી સ્વરૂપ કેમ પ્રગટ થાય? કથાથી આમ સ્વરૂપ પ્રગટ થાય કે જેને સંપર્કમાં આવ્યા હોય એને આખું ચિત્ર આખું ખડું થઈ જાય. પણ હવે નામ ના આવે એટલું ખાલી કે આપણે નામ ના લઈએ કે ઝાડીજીની વાત મેં કરી દીધી, વાઘ બકરીની વાત કરી દીધી, એ બધી વાત કરી દીધી. કોણ હોય તો જે જાણતા હોય ખબર પડી જાય. હવે નામ દેવાની જરૂર ક્યાં છે? હવે ભગવાનનું એક નામ બધા ન લઈએ, શ્રી કૃષ્ણનું એનું નામ વંચકનું એક વાર નામ લઈએ, એના કરતા ભગવાનનું એક નામ લઈએ. પણ તમે જે આપણો અર્થ છે કે બધા સમજી જાય કે ચેતો આનાથી એ ચેતી જાય એટલે વાત પૂરી થાય. એટલે પુસ્તક બદલાઈ ગયું. ચલાર્થમ મેવ ગતાસ્તુ નીચા ગાનો ઉપજીવિના. કઈ વાંધો નહીં, રાખો. ક્યાં આવ્યા હતા એ ખાલી સંદર્ભ જોવા માટે, બીજું કઈ. જલાર્થમ એવ ગતાસ્તુ નીચા ગાનો ઉપજીવિના. અને આ કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપરિતા બધી ક્ષેત્ર પ્રવિષ્ટા ચાપી સંસાર ઉત્પત્તિ હેતવ વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગત સંગીતા જલાર્થમેવ ગતાસ્તુ નીચા ગાનોપજીવિના. આ નિંદિત ભાવ છે. હવે હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. ચાલશે ચાલશે કેમ. હા આપણો સમય આમ તો થઈ ગયો, વાંધો નહીં. એટલે આપણે અહીં વિષયાસક્ત જે ગાયકો અને પૌરાણિકો ના ભાવ. ચલાર્થમેવ ગતાસ્તુ નીચા ગાનોપજીવિના. વિષયાસક્ત નિંદિત ગાયકો અને પૌરાણિકોના આ ભાવ અહીં સુધી આપણે વર્ણન કર્યા છે. હવે વિષયાસક્ત હોય, એક મુમુક્ષુ હોય. મુમુક્ષુ એટલે વિષયોમાંથી મુક્ત થવા ઈચ્છતો હોય, એવો મોક્ષાકામી હોય. એ પાછા ત્રણ પ્રકારના હોય. કર્મ માર્ગીય હોય, જ્ઞાન માર્ગીય હોય અને ઉપાસના માર્ગીય હોય. એ કર્મ માર્ગી